વિરમગામમાં ગેરકાયદેસર એલપીજી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું। વિરમગામ ટાઉન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમડી જયસ્વાલ સહિત ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે શહેરની જુમ્મા મસ્જિદ પાસે આવેલ મદાર ગેસ સર્વિસની દુકાનમાં ગેરકાયદેસર એલપીજી ગેસના ઘરગથ્થુ વપરાશના બાટલા રાખી જે બાટલાઓમાંથી કોમર્શિયલ હેતુથી નાના બાટલાઓમાં ગેસનું રિફિલિંગ કરી કોમર્શિયલ તથા ઘરગથ્થુ ગેસના બાટલા ઊંચા ભાવે ગ્રાહકોને વેચાણ કરે છે તે આધારે રેડ કરતા ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાઈ આવતા વિરમગામ મામલતદાર અન્ન અને નાગરિક પુરવઠાને સ્થળ પર પરીક્ષણ અર્થે બોલાવી ગેરકાયદેસર જણાઈ આવતા ગેસની નાની મોટી બોટલો તથા ઇલેક્ટ્રિક વજન કાંટો ગેસ રિફિલના સાધનો મળી કુલ ₹42,711 ના મુદ્દામાલ કબજે કરી આરોપી મોહમ્મદ સોએલ ગુલામ મુસ્તફા મદાર વિરમગામવાળાને ઝડપી આવશ્યક ચીજો વસ્તુઓ અધિનિયમ મુજબ ગુનો નોંધી વિરમગામ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર ડોક્ટર KS દવે દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રિપોર્ટર જશવંત ઠાકોર, વિરમગામ।